જળબંબાકાર છે અને જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। સતત વરસાદી માહોલ છે। એમસીના સત્તાધીશો તમે આ દ્રશ્યો જોઈ લો। સવારથી જે વરસાદ આવ્યો છે જેના કારણે વાહનો પાણીમાં ગરકાવ થયા છે। ઘણા વાહનો બગડ્યા પણ હતા। વાહન ચાલકો અટવાયા છે। દિવસે રાત જેવો માહોલ સર્જાયો છે। ઘણા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। નિકોલ વિસ્તારના દ્રશ્યો છે। એએમસીની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે। એએમસી દ્વારા મોટી વાતો કરવામાં આવતી હોય છે પ્રી મોન્સૂન કામગીરીની, પરંતુ માત્ર થોડા વરસાદમાં પોલ છતી થઈ જતી હોય છે। થોડો વરસાદ થયો અને પરિસ્થિતિ છે સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણીની પરિસ્થિતિ છે। પાણી નિકાલની કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી। હજુ પણ પાણી નિકાલની કોઈ પણ કામગીરી ન કરવામાં આવી હોય કે અત્યારે પણ કામગીરી ન થતી હોય તેવું સામે આવ્યું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે। એમસીના સત્તાધીશો તમારે આ દ્રશ્ય જોવા જોઈએ। અમદાવાદમાં જે વરસાદી માહોલ છે જેના કારણે લોકો ઘરોમાં બંધ થઈ ગયા છે અને આજના દિવસે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી, નિકોલ જળબંબાકાર છે। નિકોલમાં જળબંબાકારની પરિસ્થિતિ છે। અમદાવાદમાં સતત વરસાદ થઈ રહ્યો છે। સંવાદદાતા સંજય ટાંક નિકોલથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સંજય, હાલ નિકોલની કેવી પરિસ્થિતિ છે? લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે। શું કોઈ તંત્ર દ્વારા મદદ પહોંચાડવામાં આવી રહી છે ખરા? બિલકુલ મિત્તલ, હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે કેવી સ્થિતિમાં લોકો અહીંયા જે છે તે રહી રહ્યા છે, જીવી રહ્યા છે। કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ માત્ર એસી ઓફિસમાં બેસી અને પ્રી મોન્સૂન પ્લાન કરવાનો હોય છે અને જે બદતર હાલત જે છે તે લોકોની થાય છે। અહીંના લોકો જે છે ટેક્સ ભરતા હોય છે અને છતાં તેઓની હાલત જે છે તે જ્યારે પણ વરસાદ પડે છે અને એ બદતર હાલત જે છે તે હું અહીં આપણે બતાવીશ કે આપ જોઈ શકો છો કે નિકોલ નરોડા રોડ પરનો જે આ ગોપાલ ચોકની આ સોસાયટી છે અને ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। સોસાયટીમાં એટલા પાણી છે, સાથે સાથે લોકોના ઘરોમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે કે લોકો જે છે તે આ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। આ પહેલી વારની સમસ્યા નથી। જ્યારે પણ આ પ્રકારે વરસાદ વરસે છે અને આ જ સ્થિતિ જે છે દર વખતે થાય છે। બેન જે છે તેઓ પાસેથી જાણીશું। બેન, પાણી ભરાયા છે, કેટલા વાગ્યાથી આ રાત્રે વરસાદ હતો? આ તમે રાતના જાગો છો, આ પાણી ભરાય છે, દર વખતે આ સ્થિતિ સર્જાય છે? હા, આની આ સ્થિતિ સર્જાય છે। રાત્રે 3 વાગ્યાની પાણી ભરાયું છે, ત્યારના અમે આમનામ જ ઊભા છીએ, ઊભે પગે છીએ। અને આ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી? કોઈ વ્યવસ્થા નથી, બસ આમને આમ જ ભરેલું ને ભરેલું જ છે, કોઈ જ વ્યવસ્થા નથી। કોર્પોરેશનમાં રજૂઆત તમે અગાઉ પણ કરી હશે, આ સ્થિતિ દર વર્ષે સર્જાય છે તો રજૂઆત કરવાથી શું થાય છે? આજે પહેલી વાર થોડી ભરાયું, વર્ષોથી પાણી આ જ રીતે ભરાય છે। આનો કોઈ નિકાલ નથી, કોઈ વસ્તુનો કોઈ રસ્તો જ નથી, બરાબર? કે છે સૌનો સાથ સૌનો વિકાસ। આ છે વિકાસ, તમે જોઈ શકો છો આ વિકાસ, કેટલો વિકાસ થઈ રહ્યો છે। આ પરિસ્થિતિ આજે પહેલો દિવસ થોડી છે, પહેલું ચોમાસું નથી, તો વર્ષોથી છે। તમે બી જુઓ છો, આ પબ્લિક બધાને પૂછી જુઓ કે કેટલા વર્ષથી આ પાણી ભરાય છે અહીંયા। બિલકુલ, તો જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જો આ દ્રશ્ય જોતા હોય તો એ જોઈ લે કે આ પ્રકારની સ્થિતિ છે અને લોકોના ઘરોમાં પાણી છે અને આ ભાઈએ જે છે તેઓએ પાણી કાઢવા માટે આ મોટર લગાવવાની ફરજ પડી છે કે તેમના ઘરમાં જે પાણી ભરાયા છે, તેમના જે આ પ્રાંગણ જે છે સોસાયટીના ઘરનું, અને ત્યાં પણ પાણી ભરાયા છે। અહીંયા જે તેમની જે પાણી ટાંકી જે છે એ પાણી આ વરસાદી પાણી અને જે ડ્રેનેજના પાણી જે છે તેમની ટાંકીમાં ભરાઈ જાય તે પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે અને લોકોમાં રોષ ચોક્કસથી છે। કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તંત્ર જે છે તે કોઈ પણ પ્રકારના આ પાણીના નિકાલની વ્યવસ્થા કરતું નથી। બેન છે, બેન શું કહેશો? આ સ્થિતિ જે છે દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે, કેટલા વાગ્યાથી તમે લોકો ઘરના સભ્યો બધા જાગી રહ્યા છો? 3 વાગ્યાથી સતત જાગે છે બધા અને નકરું પાણી જ અંદર આવે છે દર વર્ષે। આ વર્ષે એવું નહીં, દર વર્ષે અમે ત્યાં હટથી વાલ બી લગાવ્યો હતો કે આ વેરાનો સમસ્યા છે ને એટલે, પણ તો બી અંદર આવે છે। દિવાલોમાંથી પાણી અંદર આવે છે સોસાયટીમાં। એનો કોઈ નિકાલ એ કોઈ વર્ષે થતો જ નથી। એમ થાય કે હાલો આ વેરો થઈ જાય તો શાંતિ, પણ તોય કાંઈ શાંતિ નથી। હમણાં વધારે પાણી આવે, વરસાદ બંધ થાય અને પછી વધી જાય પાણી દર વખતે।
પાણી વધે છે. વરસાદ ઓછો આવે છે, એનું પાણી ઓછું આવે છે, પણ બહારનું પાણી જ વધારે આવે છે અમારે. જે પ્રકારે ગોપાલ ચોક વિસ્તારમાં અલગ અલગ વિસ્તારનું પાણી જમા થાય છે અને હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ. આપ જે મિત્તલ જોયો છો કે આ પ્રકારે પથ્થર જે છે તે લગાવવાની ફરજ પડી રહી છે, કારણ કે આ પાણી જો આ પથ્થર ના લગાવે તો અહીંયા જે ઘૂંટણસમાં પાણી સોસાયટીમાં ભરાય છે તે તેમના ઘરોમાં પણ જતા રહે તેવી સ્થિતિ સર્જાય છે. શું કહેશો, આ પ્રકારની સ્થિતિ દર વર્ષે સર્જાય છે? કોર્પોરેશનના અધિકારીઓ કે પછી કોર્પોરેટરો અહીંયા જોવા આવે છે ખરા? વારંવાર રજૂઆતો કરવા છતાં પણ અને છેલ્લા 25 વર્ષથી આ વિસ્તાર આ જ રીતે આ ભોગવી રહ્યો છે આ પાણીની સમસ્યાને. અને છેવાડાનો વિસ્તાર કહેવાય તો બી ચાલે. કોર્પોરેશન હોય, લોકસભા હોય, વિધાનસભા હોય, બધાનો આ છેવાડાનો વિસ્તાર છે. અમે બોર્ડર ઉપર બેઠા છીએ, કારણ કે અહીંયા કોઈ પછી પૂરું થઈ ગયું અહીંથી, એટલે કોઈ ધ્યાન દેતું જ નથી. અને રોડ ઉપર જે એન્જિનિયરિંગ પ્લાનિંગના રોડ કહેવાય એ પ્લાનિંગનો કોઈ રોડ પણ નથી. પાણી આગળ કાવ્ય ફ્લેટના ગેટ આપણા આગળથી ઢાળ ઊંચો છે એટલે પાણી આગળ વધતું નથી, બધું પાણી સોસાયટીમાં ભેગું છે. આ વર્ષ છેલ્લા 25 વર્ષ એવા ભોગવી રહ્યા છીએ. કેટલી સોસાયટીઓ આસપાસ, આ ગોપાલ ચોક આસપાસ કેટલી સોસાયટીઓ અને કેટલા લોકો રહી રહ્યા છે? કમસે કમ ગોપાલ ચોકથી કેનાલ સુધીમાં 20 થી 25 સોસાયટીઓ એવી છે કે જેને આ સમસ્યા ભોગવવી પડે છે અને છેલ્લા 25 વર્ષથી આ ભોગવી રહ્યા છે. ભાઈ છે તેઓ પાસેથી પણ જાણીશું. આ પ્રકારની સ્થિતિ સર્જાય છે, જે નેતાઓ વોટ માંગવા માટે આવે છે એમને રજૂઆત તમે લોકો કરો છો? આ પ્રકારે સ્થિતિ સર્જાય છે દર વર્ષે? તો રજૂઆત તો કરવામાં આવે છે, પણ આ લોકો કોઈ સાંભળતા નથી. ત્યારે હા કરે છે વોટ લેવા માટે, અને વરસાદ પડ્યા પછી 6-6, 7-7 કલાક પાણી ઉતરતા નથી. એના કારણે આ પ્રશ્ન ઊભો થયો છે. પાણીનો નિકાલ થતો હોય ચલો 2 કલાક 3 કલાક તો પણ કંઈક એનું નિરાકરણ આવે, પછી ઘરમાં ના આવે તો ક્યાં આવે કયો? અને હવે આ પ્રશ્ન તો લગભગ પેલા ભાઈએ કીધું એમ 20-25 વર્ષથી છે જ, અને આનું કોઈ સોલ્યુશન આવતું જ નથી. અચ્છા, પાણીના નિકાલની વ્યવસ્થા નથી. અત્યારે બહારની સાઈડ અમે જોયું કે ત્યાં ડી વોટરિંગ વેન લગાવી છે કે આ વિસ્તારમાંથી પાણી કેનાલમાં નાખી શકાય. તો એ પ્રકારની પાઇપલાઇન નાખીને સીધું કેનાલમાં પાણી જાય એ પ્રકારની વ્યવસ્થા પણ તંત્રએ કરી નથી. વ્યવસ્થા કરેલી છે પણ એને કેપેબલ જે પાઇપની કેપેબિલિટી છે એ ઓછી છે અને દર વર્ષે આ જ પ્રોબ્લેમ રહી છે, જોઈ અને જતા રહી છે. અને એક બી વરસાદ આવે છે તો નદીની જેમ બધી સોસાયટીઓ થઈ જાય છે. ગોપાલ ચોકથી લઈ અને કેનાલ સુધીમાં બધું જ પાણી વધારે પડતા 75 સોસાયટી છે ત્યાં જ ભેગું થાય છે. તો મિત્તલ આ સ્થિતિ છે. અહીંયા આપ જે જોઈ શકો છો કે તમામ જગ્યાએ આજે સોસાયટીના જે અલગ અલગ ઘરો જે છે તમામ જગ્યાએ આ પાણી ફરી વળ્યા છે, વરસાદી પાણી ફરી વળ્યા છે. અને આ સ્થિતિનું નિર્માણ જે છેલ્લા 25 વર્ષથી આ જ બદતર હાલત અહીંના રહીશો જે છે તે ભોગવી રહ્યા છે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હોય કે જે વોટ માંગવા આવતા નેતાઓ હોય, માત્ર ને માત્ર તમાશો જોતા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. કારણ કે આ સ્થાનિક લોકો જે છે તેઓ અનેકવાર અહીંયા રજૂઆત પણ કરી ચૂક્યા છે તંત્રને, પરંતુ કોઈ પણ પ્રકારના પાણીના નિકાલની વ્યવસ્થા જે છે તે અહીંયા જોવા મળતી નથી. અને તેના કારણે લોકોએ અહીંયા જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ જ પ્રકારે મુશ્કેલીનો સામનો જે છે તે કરવો પડતો હોય છે. જી મિત્ર. બિલકુલ સંજય, એટલે તંત્ર દ્વારા તમાશો જોવામાં આવી રહ્યો છે અને તંત્રના અધિકારીઓને પણ એ જ કહેવું છે કે વીકેન્ડ તમારો પતી ગયો હોય તો હવે ઉઠી જજો અને લોકોના દ્રશ્યો જુઓ. લોકો કેટલા હેરાન થઈ રહ્યા છે. સંજય, આજે જે તહેવાર છે, લોકોને ક્યાંક કામ અર્થે બહાર જવું હોય તો પણ નથી નીકળી શકતા, પરિસ્થિતિ એવી છે. બિલકુલ મિત્તલ, જે પ્રકારે જે જન્માષ્ટમીનો આ પર્વ છે અને સ્વાભાવિક છે કે તમામ લોકોને રજા હશે, પરંતુ એ રજાનો તેઓ જે છે મજા માણી શકતા નથી. અને આ જે વરસાદ જે છે, જે વરસાદ વરસ્યો આજે મોડી રાત્રે, જે ગઈકાલે રાત્રે મોડી રાતથી જે વરસાદ વરસ્યો અને તે સ્થિતિ અહીંયા જે ગોપાલ ચોકની સોસાયટીઓ જે અહીંયા આવેલી છે અને તમામ રહીશો નિકોલ અને નરોડા રોડ પરની જે આ જે વિસ્તાર છે ત્યાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે સ્વાભાવિક છે કે તેઓ રજા, જે જન્માષ્ટમીની રજા છે, પરંતુ એ રજા તેમના માટે આ સજારૂપ બની છે. કારણ કે હવે તેઓએ આ પાણીના નિકાલની વ્યવસ્થા જાતે કરવી પડશે. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કે કોર્પોરેશનના જે વોટ માંગવા આવતા જે કાઉન્સિલરો હોય કે નેતાઓ હોય તે લોકો તો આ લોકોની સમસ્યા જે છે તે સાંભળતા નથી. તેમના બહેરા કાને તેમના આ લોકોનો જે અવાજ જે છે તે સંભળાતો નથી. અને
તંત્ર જાણે અંધ બની ગયું, કારણ કે આ દ્રશ્યો પણ તેમને દેખાતા નથી અને અહીંના લોકોની હાલત જે છે તે ખૂબ જ ખરાબ છે, કારણ કે સોસાયટીઓમાં આ પ્રકારે પાણી ભરાઈ જાય છે. તેમની જે મિલકતો જે હોય, તેમનું જે ફર્નિચર હોય તે પણ બગડી રહ્યા છે અને તેમ છતાં તંત્ર જે છે તે માત્ર ને માત્ર અધિકારીઓ હોય, નેતાઓ હોય એ તમાશો જોતા હોય તેવું લાગી રહ્યું છે. જી મિત્તલ. બિલકુલ આભાર સંજય, માહિતી બદલ. સતત અપડેટ આપતા રહેજો. તો આ પરિસ્થિતિ છે નિકોલ વિસ્તારની કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે, આખો વિસ્તાર પેટમાં ફેરવાયું છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું અને રહીશોનું કહેવું છે કે આ કઈ પહેલી વાર નથી, દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે. તો અમદાવાદ વેજલપુરમાં બકેરી સિટી પાસે પાણી ભરાયા છે. ભારે વરસાદથી વિસ્તારમાં રોડ રસ્તામાં પાણીનું સામ્રાજ્ય છવાયું. વાહન ચાલકો રાહદારીઓ મોટી મુશ્કેલીમાં મુકાયા છે. શહેરમાં ગટરો ઉભરાતા લોકો પરેશાન થયા છે. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ક્યાં ગઈ તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી? અમદાવાદમાં ભારે વરસાદથી શહેરમાં જે પાણી ભરાયું છે, ગટરો ઉભરાઈ રહી છે, લોકો જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિ છે. તંત્ર દ્વારા વાતો કરવામાં આવી હતી કે અમે મોટી પાઇપલાઇનો લગાવી છે જેથી આ વર્ષે તો પાણી ભરાવાનું જ નથી, પરંતુ ક્યાંય પણ તે પાઇપલાઇનો દેખાતી નથી. ક્યાંય પણ પાણીનો નિકાલ થયો હોય તેવું સામે નથી આવ્યું. એક્સક્લુસિવ ન્યૂઝ 18 ગુજરાતી આ સતત આપને તસવીરો બતાવી રહ્યું છે આપના વિસ્તારના કે જ્યાં પરિસ્થિતિ આવી છે. અત્યારે તમે જો બહાર નીકળવાનું વિચારતા હોવ તો સાવધાની રાખજો. અમદાવાદમાં ભારે વરસાદથી શહેરમાં પાણીનું સામ્રાજ્ય છવાયું છે. શહેરના અખબારનગરના બ્રિજ અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અંડરપાસમાંથી પાણી નિકાલની શહેરીજનોએ માંગ કરી છે. અંડરપાસમાંથી પાણી નીકાળવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદથી જનજીવન પર ભારે અસર પહોંચી. ડેડિયાપાડા વિસ્તારમાં ભારે વરસાદના પગલે કરજણ ડેમના 5 ગેટ ખોલી 80,000 ક્યુસેક પાણી છોડાયું. કરજણ નદીમાં પાણી છોડવાના કારણે કાંઠાના વિસ્તાર પ્રભાવિત થયા. રાજપીપળા નજીક કરજણ નદી કિનારે આવેલ 3 તબેલામાં પાણી ઘૂસ્યા. તબેલામાં પાણી ભરાતા જોઈ 150 જેટલી ભેંસોનું રેસ્ક્યુ કરી બહાર કાઢી લેવાઈ. હાલ ભેંસોને જાહેર રોડ પર રાખવામાં આવી છે. તબેલો આખો પાણીમાં ગરકાવ થયો છે. ગત રાત્રિના તબેલામાંથી બહાર કાઢેલ ભેંસો ભૂખી હોવાથી માલિકો ચિંતામાં છે. કરજણ નદી કિનારે આવેલા ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. કાંઠાના ગામોના ખેતરોમાં પણ મોટું નુકસાન પહોંચ્યું છે. નર્મદા જિલ્લામાં 2 દિવસથી સતત મુશળધાર વરસાદને કારણે કરજણ નદી 2 કાંઠે થઈ છે. આ કરજણ નદી 2 કાંઠે થતા ખેતરો સુધી પાણી ઘૂસી ગયા છે. ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. પરંતુ હું તમને બતાવવા જઈ રહ્યો છે કે જે કરજણ નદી કાંઠે આવેલી જે તબેલો હતો, તબેલામાં લગભગ 120 જેટલી જે ભેંસો છે એ આ ઢોર જે છે ઢોરને ગઈકાલે રાત્રે બચાવી લેવામાં આવ્યા છે. કહી શકાય કે જે તબેલામાં પાણી ઘૂસવાના કારણે આ જે ભેંસો છે તેમને મુશ્કેલી પડતી હતી અને જેને લઈ હાલ જે ભેંસોના માલિકો છે તેના દ્વારા આ તબેલામાંથી જે રેસ્ક્યુ કરીને કાઢવામાં આવી છે. ત્યારે આપણી સાથે જે તબેલાના માલિક છે તેમને વાત કરીએ કઈ રીતે કેટલા વાગે આ ભેંસોને કાઢવામાં આવી છે અને કેટલી ભેંસોનો બચાવ થયો છે. કાલે સાંજે કરજણ ડેમમાં પાણી ખેતરો સુધી અને પ્લસ કે અમારા તબેલા સુધી જે કંઈ પાણી ભરાયા છે અને અમે કાલે સાંજે 7 વાગે સ્થળાંતર કરે રોડ પર અત્યારે બહાર કાઢી લેવામાં આવી છે અને અમે જાતે જ ભેંસોને બધી બહાર કાઢેલી છે. કમસે કમ નહીં તો 150 થી 175 ભેંસોને નાના બચ્ચાઓ બધા સંગાતે છે અને અમે બી સાથે જ છે અને કરજણ નદીના પાણી ઓછા થશે તો અમે પાછા અમારા ખેતરમાં લઈ જશું. ખાસ અત્યારે તમારી પાસે કયો વિકલ્પ નથી તે ક્યાં જગ્યાએ અત્યારે ભેંસોમાં રાખવામાં આવી છે અને હવે આગળ શું થશે? હવે અત્યારે તો અમે રોડ પર ભેંસો લાવીને બાંધી છે કે અત્યારે હવે કોઈ એવી કંઈ સ્થાનિક એવી કંઈ સેવા કંઈ છે નથી. અમારે કંઈ ખાવા માટે બી કંઈ છે નથી. અત્યારે સવારના કેટલા 10 સાડા 10 જેવું થવા આવ્યું છે તે બી અમારી ભેંસો બધી ભૂકી છે. પાણી હજુ કશું આપ્યું નથી. ખાલી બસ એટલું છે કે નાના બચ્ચાઓને દૂધ પીવડાવ્યું છે ને બસ થોડું ઘણું દૂધ કાઢ્યું છે. બસ બીજું કશું છે નહીં, આગળ કશું કંઈ કાર્યવાહી કરી નથી. બિલકુલ તમે સાંભળ્યું તેમ ખાસ કરીને વાત કરીએ તો ભેંસો જે છે જે ઢોર છે
જેમને ઘાસચારો પણ નથી. કહી શકાય કે ગઈકાલ સાંજની જે ભેંસો છે એને રોડ પર લાવી અને બાંધવામાં આવી છે. ત્યારે હાલ તો જે ભેંસોના જે માલિક છે જેમના દ્વારા તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે આને ઘાસચારો મળે તો ભેંસો અહીં બાંધવામાં આવી છે, જે રોડ પર બાંધવામાં આવી છે, જેને લઈ હાલ મુશ્કેલી તો પડી રહી છે. ત્યારે કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં મુશળધાર વરસાદ પડ્યો છે, જે આફત લઈને આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. વડોદરાના ડભોઈ નજીક ખડખડ વહેતી નર્મદા નદી સિઝનમાં બીજી વાર બંને કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં વરસાદના પગલે મોડી રાત્રે 3,45,000 ક્યુસેક પાણી નર્મદા ડેમમાં છોડાયું. ચાંદોદ નજીક મલ્હાર રાવ ઘાટના 88 પગથિયા પાણીમાં ગરકાવ થયા. રાત્રે 9 વાગ્યા બાદ પાણી ધીમી ગતિએ વધી રહ્યું હતું, ત્યારે પાણીની ગતિ ઘટી છે. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો.